ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે પોટેન્શિયોમીટર એને લઈને આપણે આજે દાખલા શરૂ કરવાના છે, જે તમારે એમસીક્યુમાં પૂછાઈ શકે તો તમને વધારે કોન્ફિડન્સ એમાં બિલ્ડ થાય એના માટે હું તમને પોટેન્શિયોમીટરને લઈ અને થોડાક દાખલા કરાવું છું કે જેથી કરીને એની બધી મેથડ આપણે કવર થઈ જાય. બરાબર, તેમાં સૌથી પહેલો આપણે દાખલો શરૂ કરીએ તો સૌથી પહેલા દાખલામાં તમને માની લો કે એક બેટરી આપી દીધી હોય 20 વોલ્ટ અને આ છે પોટેન્શિયોમીટરનો તાર એ અને બી, તો આને આપણી મુખ્ય સર્કિટ કહેવામાં આવે. અને ત્યારબાદ ગૌણ સર્કિટની અંદર 4 વોલ્ટની બેટરી આપી દીધી છે E1 બરાબર, એને ગેલેનોમીટરથી જોકી સાથે જોડી દીધી. તો તમારે શોધવાનું છે તટસ્થ બિંદુ L1 કે તટસ્થ બિંદુ L1 ની વેલ્યુ શું આવશે. તમે જાતે ટ્રાય કરો તો શું આનો આન્સર આવશે? હવે અહીંયા તમે જુઓ, તમે સ્ક્રીન પોઝ કરીને જાતે કરવાની ટ્રાય કરી હશે. ચાલો જુઓ, તો હવે હું તમને કરાવું આ દાખલો. તો સૌથી પહેલા પોટેન્શિયોમીટરનો મેઇન હેતુ એ છે કે આપણે કોઈ પણ મૂલ્યનો પીડી મેળવી શકીએ, પણ એના માટે જરૂરી શરત એ છે કે એના માટે આપણે પ્રોપરલી જે કનેક્શન છે એ આપણું પ્રોપરલી હોવું જોઈએ. જો પ્રોપરલી કનેક્શન નહીં હોય ત્યાં સુધી આપણે એનો યોગ્ય પીડી મેળવી શકશું નહીં. તો જો અહીંયા કનેક્શન પ્રોપરલી નથી, જેમ કે અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, તો અહીંયા પ્લસ, તો અહીંયા માઇનસ, એટલે કે આ બિંદુ અને આ બિંદુ, આ બેના પોટેન્શિયલ સરખા થવા જોઈએ. તમે મને કહો તો આ 20 વોલ્ટ હોય તો આ કેટલા હશે? તો કે આ 20 વોલ્ટ, આ 0 વોલ્ટ. તો જો તમે અહીંયા ને અહીંયા કનેક્શન રાખ્યું હોય તો આ બિંદુ ઊંચા સ્થિતિમાને થાય ને આ બિંદુ નીચા સ્થિતિમાને થાય. તો એની સામે આ બેટરીનું પણ આ બિંદુ ઊંચા સ્થિતિમાને અને આ બિંદુ નીચા સ્થિતિમાને હોવું જોઈએ, કેમ કે તો જ બેના પોટેન્શિયલ સરખા થશે. જ્યારે અહીંયા ઊંધું છે, જુઓ તો આ બેટરીનું આ બિંદુ ઊંચા સ્થિતિમાને છે અને આ બિંદુ નીચા સ્થિતિમાને છે. તો આ બિંદુ ઊંચા અને આ બિંદુ નીચા સ્થિતિમાને હોય તો તમે જોકેને ગમે ત્યાં સ્લાઇડ કરો, પણ આ બિંદુ ઊંચા સ્થિતિમાને હોવાથી પ્રવાહ અહીંયાથી આમથી આમ વહે જ રાખશે. એ થી બી વચ્ચે ગમે ત્યાં તમે કનેક્ટ કરાવો બેટરીને, જો તમને કન્સેપ્ટ ખબર હોય તો પોટેન્શિયોમીટરનો, તો આ બિંદુ કરતાં આ બિંદુના પોટેન્શિયલ હંમેશા માટે વધારે રહેશે અને એ જ રીતે આના પોટેન્શિયલ છે એ આના કરતાં વધારે રહેશે. તો આવી રીતે ગેલેનોમીટર માટે એક પણ એવું બિંદુ નહીં મળે જ્યાં તમને તટસ્થ બિંદુ મળે, અને એટલા માટે આ સર્કિટ પોસિબલ નથી. તો અહીંયા તમને તટસ્થ બિંદુ મળી શકે નહીં. બરાબર, તો અહીંયા તમને તટસ્થ બિંદુ મળશે નહીં. તો સૌથી પહેલું એ યાદ રાખો કે પોટેન્શિયોમીટરની અંદર આપણી સર્કિટ પ્રોપરલી હોવી જોઈએ. જો અહીંયા માઇનસ અહીંયા પ્લસ, તો અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ હોવા જોઈએ. પછી તમે પોટેન્શિયોમીટરની મેઇન સર્કિટને અહીંયા લગાડો કે અહીંયા લગાડો એની હારે કોઈ મતલબ નથી, પણ આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બેના જેટલો થઈ જવો જોઈએ. જો આ બિંદુ ઊંચા સ્થિતિમાને તો આ બિંદુ, આ બે બિંદુમાંથી આ બિંદુ ઊંચા સ્થિતિમાને હોવું જોઈએ, આ નીચા સ્થિતિમાને તો આ નીચા સ્થિતિમાને હોવું જોઈએ. તો આ રીતની જો તમે સંરચના બનાવી શકો તો જ તમને તટસ્થ બિંદુ મળી શકે. એટલે અહીંયા તમને તટસ્થ બિંદુ મળશે નહીં. તો આવા માઇક્રો પોઈન્ટ સમજાવવા માટે જ અત્યારે હું તમને પોટેન્શિયોમીટરના દાખલા કરાવું છું. બરાબર, જો બીજો દાખલો કરીએ તો દાખલા નંબર 2 ની અંદર માની લો કે હું બેટરી આ રીતે 48 વોલ્ટની જોડી દઉં, એના આંતરિક અવરોધને હું 2 ઓહમ કહી દઉં, અને અહીંયા છે માની લો કે A અને B. બરાબર, આ આપણી મુખ્ય સર્કિટ થઈ. એ બી છે એ પોટેન્શિયોમીટરનો તાર છે. બરાબર, અને એ જે તાર આપણે લીધો એની લંબાઈ છે 10 મીટર. કેટલી લંબાઈ છે? A અને B વચ્ચેની 10 મીટર. અને જે તાર AB છે, પોટેન્શિયોમીટરનો તાર AB, એના અવરોધને હું RAB કહી દઉં, તો એ અવરોધ માની લો કે તમને આપી દીધો છે 10 ઓહમ. તો આ આપી દીધા છે તમને 10 ઓહમ. તો હવે તમારે શું કરવાનું છે અહીંયા? તો કે હવે તમારે તમને અહીંયા ગૌણ પરિપથની અંદર એક બેટરી આપી દીધી છે માઇનસ પ્લસ, અને એનો આંતરિક અવરોધ અહીંયા આપ્યો છે, કોઈ પણ ધારી લ્યો, કેમ કે એની અસર મુખ્ય પરિપથ ઉપર ક્યાંય થવાની નથી, તટસ્થ બિંદુ ઉપર થશે નહીં, કેમ કે તમને ખબર છે તટસ્થ બિંદુ જે છે એ ક્યાં મળશે એનો આધાર ગૌણ પરિપથના વિદ્યુતીય ઘટક ઉપર રહેલો
નથી, એટલે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો આધાર એની ઉપર રહેલો નથી. એટલે આ અવરોધ છે એ તટસ્થ બિંદુ ક્યાં મળશે એનો આધાર આ અવરોધ ઉપર નથી. માની લો કે આ અવરોધ છે 1 ઓહમ અને આ બેટરીને માની લો કે હું કહી દઉં E1 બરાબર 9 વોલ્ટ, બરાબર. તો તમારે મને એ કહેવાનું છે કે હવે તટસ્થ બિંદુ ક્યાં મળશે. તો તમારે અહીંયા તટસ્થ બિંદુ મેળવવાનું છે. બધો ડેટા મેં તમને આપી દીધો છે. પોટેન્શિયોમીટરના તારની લંબાઈ આપી છે, પોટેન્શિયોમીટરના તારનો અવરોધ આપ્યો છે, મુખ્ય પરિપથમાં 2 ઓહમ અવરોધ આપ્યો છે, 48 વોલ્ટની મુખ્ય પરિપથની અંદર બેટરી લગાડી છે. તો 9 વોલ્ટની બેટરી છે એને સમતોલવા માટે તમારે કેટલા અંતરે તટસ્થ બિંદુ મળશે એ તમારે શોધવાનું છે. ટ્રાય કરો તમારી રીતે, સ્ક્રીન પોઝ કરો અને મેળવો તો ક્યાં તટસ્થ બિંદુ મળશે. ચાલો જો, હવે આપણે તટસ્થ બિંદુ મેળવવું હોય તેનું સૂત્ર છે E1 બરાબર શું છે તો કે phi L1. તો સૌથી પહેલા આપણે phi મેળવવા પડશે. હવે તમે યાદ કરો phi ના સૂત્રો કેટલા હતા આપણી પાસે. તો phi બરાબર A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છેદમાં તારની કુલ લંબાઈ, એટલે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર એટલે જ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. એનું બીજું સૂત્ર હતું IRM, એટલે કે મુખ્ય પરિપથમાંથી વહેતો પ્રવાહ અને એકમ લંબાઈ દીઠ અવરોધ. બોલો તો શું થાય IRM એટલે મુખ્ય પરિપથમાંથી વહેતો પ્રવાહ એકમ લંબાઈ દીઠ અવરોધ. જો તમે થિયરીનો લેક્ચર બરાબર ભર્યો હશે તો જ તમને ખ્યાલ આવશે કે આવા આપણે 3 સૂત્રો સાબિત કર્યા હતા. અને ત્રીજું સૂત્ર હતું યાદ કરો તો શું હતું, E into RM. R એટલે રેઝિસ્ટન્સ બોક્સનો અવરોધ હતો, જે રેઝિસ્ટન્સ પેટીમાંથી તમે જે અવરોધ કાઢ્યો એ. પછી એટલે કે અવરોધ પેટીનો અવરોધ, પછી સ્મોલ r અને A અને B વચ્ચેનો અવરોધ, એને આપણે RAB વડે બતાવ્યું છે. જેમાં આપણે કઈ રીતે બતાવતા હતા યાદ કરો તો RM into L. RM into L એટલે સમગ્ર તારનો અવરોધ, બરાબર. એને અહીંયા હું RAB વડે બતાવી દીધો છે. તો આવા 3 સૂત્રો હતા. એમાંથી આપણે કયું સૂત્ર લેશું phi માટે. તો હું phi માટે આ સૂત્ર મને અહીંયા સહેલું લાગે છે. જો તો તમે આ રીતે પણ લઈ શકો, બરાબર છે. A અને B વચ્ચેના વોલ્ટેજ છેદમાં લંબાઈ, ગમે એ સૂત્ર યુઝ કરો, પણ અત્યારે મને આ સૂત્ર છે એ વધારે કન્વિનિયન્સ લાગે છે. બાકી તમે 3 માંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકો છો, જવાબ તો આવી જશે. પણ હાલ પૂરતું હું અત્યારે I into RM નો ઉપયોગ કરું તો અહીંયા હું લખી નાખું I મુખ્ય પરિપથમાંથી વહેતો પ્રવાહ જ્યારે તમને તટસ્થ બિંદુ મળે ત્યારે, RM એટલે બોલી જાઓ એકમ લંબાઈ દીઠ અવરોધ ઇન્ટુ L1. ચાલો E1 ની કિંમત મુકાવો તો મને E1 કેટલા છે 9. બોલો મુખ્ય પરિપથમાંથી વહેતો પ્રવાહ તટસ્થ બિંદુ મળે ત્યારે પ્રવાહની આપલે તો થવાની નથી. તો પ્રવાહની આપલે નહીં થઈ તો આ સર્કિટ અલગ, આ સર્કિટ અલગ. બોલો તો આનો અવરોધ 2 અને AB નો અવરોધ કેટલો છે 10. તો 10 અને 2 કુલ અવરોધ કેટલો થયો 12. અવરોધ 12 થયો, વોલ્ટેજ કેટલા છે મુખ્ય પરિપથની અંદર 48. તો ઓહમના નિયમ પ્રમાણે I બરાબર શું થાય V/R. બોલો V કેટલા છે 48, અવરોધ કુલ કેટલો થયો 2 ને 10 એટલે આ 10, આનો અવરોધ 10, આનો અવરોધ 2, તો ટોટલ 12, 48. તો પ્રવાહ 4 એમ્પિયર ફ્લો થશે લાઈનમાંથી. તો આ 4 એમ્પિયર થયા. તો બોલો આને કેટલા વોલ્ટેજ મળશે V બરાબર IR પ્રમાણે કરો તો આને મળી ગયા 8 વોલ્ટ અને આને કેટલા વોલ્ટેજ મળશે તો કે આને ટોટલ 40 વોલ્ટ મળશે. RAB ને એક્રોસ 40 વોલ્ટ હશે અને આ બેટરીના વોલ્ટેજ 9 વોલ્ટ છે. તો બોલો તમને તટસ્થ બિંદુ મળી શકે. કેમ કે આપણી ઈ પણ એક શરત હતી કે VAB A અને B વચ્ચેના વોલ્ટેજ મસ્ટ બી ગ્રેટર ધેન શું હોવા જોઈએ E1, તો જ તમને તટસ્થ બિંદુ મળી શકે. તો હવે અહીંયા 4 એમ્પિયર પ્રવાહ વહી રહ્યો છે તો અહીંયા I ની બદલે હું 4 મૂકી દઉં. એકમ લંબાઈ દીઠ અવરોધ, બોલો કુલ લંબાઈ છેદમાં કુલ અવરોધ, એને જ કહેવાય એકમ લંબાઈ દીઠ અવરોધ. તો કુલ અવરોધ 10 છે, કુલ લંબાઈ 10 છે ઇન્ટુ L1. બોલી જાઓ તો L1 બરાબર કેટલા આવી ગયા તો 9/4 મીટર. તો આવી રીતે તમે આ દાખલો સોલ્વ કરી શકો. ચલો ત્રીજો દાખલો કરીએ. ત્રીજા દાખલામાં પરિપથ હું તમને દોરીને આપું છું, તમારે જાતે ટ્રાય કરવાની છે. આંતરિક અવરોધ તમને 6 ઓહમ આપ્યો છે, 40 વોલ્ટની બેટરી લગાડી દીધી છે અને A અને B વચ્ચેનો તમને પોટેન્શિયોમીટરનો તાર AB નો અવરોધ તમને આપી દીધો છે અહીંયા ટોટલ 4 ઓહમ.
આર એ બી બરાબર 4 ઓહમ આપ્યા છે અને તારની લંબાઈ એલ એ તમને આપી દીધી છે અહીંયા 10 મીટર. હવે આપણે ગૌણ પરિપથની અંદર જે વિદ્યુત કોષ જોડીએ એને આપણે ગેલેનોમીટર મારફતે જોકી સાથે જોડીને અહીંયા જોડી દઈએ. આ લંબાઈને હું L1 કહી દઉં તો બસ એ જ લંબાઈ તમારે અહીંયા મેળવવાની છે કે તમને તટસ્થ બિંદુ ક્યાં મળશે. અને આ બેટરીના વોલ્ટેજ તમને આપી દીધા છે 24 વોલ્ટ. E1 બરાબર 24 વોલ્ટ. તો જો E1 24 વોલ્ટ હોય તો તમારે તટસ્થ બિંદુ મેળવવાનું છે. તમે જાતે ટ્રાય કરો તો ક્યાં તટસ્થ બિંદુ મળશે? સ્ક્રીન પોઝ કરીને ફરીવાર રકમ કહી દઉં. તારની લંબાઈ 10 મીટર આપી છે. પોટેન્શિયોમીટરના તારનો અવરોધ 4 ઓહમ આપ્યો છે. આંતરિક અવરોધ 6 ઓહમ છે. 40 વોલ્ટની બેટરી છે. તો 24 વોલ્ટની બેટરીને સમતોલવા માટે તમને તટસ્થ બિંદુ ક્યાં મળે? તટસ્થ બિંદુનો આધાર છે આ પરિપથમાં રહેલા અવરોધ ઉપર નથી. એટલે આની વેલ્યુ મૂકો કે ન મૂકો કાંઈ ફેર નહીં પડે. માની લો કે આ 2 ઓહમ છે, બરાબર. તો તમે ટ્રાય કરો તો શું થશે? સ્ક્રીન પોઝ કરો, દાખલો તમે જાતે ટ્રાય કરો કઈ રીતે આન્સર આવશે. ચાલો જો હવે તમે પહેલા તો મને ઈ કહો કે અહીંયા આપેલ પરિપથમાંથી પ્રવાહ કેટલો વહેશે ફાઈ મેળવવા માટે. તો અહીંયા છે 6 અને આનો અવરોધ 4 આપ્યો છે તમને તો 10. કુલ અવરોધ 10 છે ને વોલ્ટેજ કેટલા છે 40. તો વોલ્ટેજ 40 હોય, અવરોધ 10 હોય તો પ્રવાહ 4 એમ્પિયર ફ્લો થશે. તો અહીંયા હું લખી નાખું 4 એમ્પિયર. તો જો અહીંયા 4 એમ્પિયર હોય તો આને કેટલા વોલ્ટેજ મળશે બોલો? તો અવરોધ 6 પ્રવાહ 4 તો V બરાબર IR. તો આને મળ્યા 24 વોલ્ટ. કેમ કે સિરીઝમાં છે તો વોલ્ટેજ વેચાઈ જશે. તો આને 24 વોલ્ટ મળ્યા. તો હવે કેટલા વધ્યા જો તો 40 માંથી 24 આને મળ્યા તો આને કેટલા મળ્યા? હવે 16 મળશે. તો A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 16 વોલ્ટ અને 0 વોલ્ટ થયા. જ્યારે આના વોલ્ટેજ કેટલા છે 24. અને આ તો જ તટસ્થ થાય જો તમે જોકીને એવા બે બિંદુએ રાખો કે જેની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 24 આવે. કેમ કે આ 24 છે એટલે. પણ આ તો ટોટલ 16 છે. તો બોલો તમને પોટેન્શિયોમીટરના તાર ઉપરનું એક પણ એવું બિંદુ મળે જે આને સમતોલી શકે નહીં. તેથી આ સર્કિટ પણ પોસિબલ નથી, બરાબર. એટલે કે હું એવું કહી શકું કે અહીંયા VAB મસ્ટ બી ગ્રેટર દેન E1 હોવા જોઈએ. કેમ કે E1 24 વોલ્ટ છે પણ VAB તો 16 છે, E1 તો 24 છે. અને આવું નથી થતું, બરાબર છે. આવું પોસિબલ નથી આપેલ પરિપથની અંદર. અને તેથી અહીંયા લખી શકાય તટસ્થ બિંદુ મળે નહીં. તો તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે કે આપણે પોટેન્શિયોમીટર ઉપર પ્રોપર રીડિંગ મેળવવા માટે કેટલી વસ્તુનું ધ્યાન રાખવું પડશે. તો કે પહેલા તો આપણે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે આપણું સેટઅપ પ્રોપરલી હોવું જોઈએ. જો અહીંયા માઇનસ અહીંયા પ્લસ તો અહીંયા પ્લસ માઇનસ ન હોવા જોઈએ. જોઈ લો અહીંયા માઇનસ તો અહીંયા માઇનસ, અહીંયા પ્લસ તો અહીંયા પ્લસ, અહીંયા પ્લસ તો અહીંયા પ્લસ, અહીંયા માઇનસ અહીંયા માઇનસ. એટલે કે પહેલા તો બેટરી પ્રોપરલી હોવી જોઈએ, ઓકે, જોડેલી. બીજું શું ધ્યાન રાખવું પડે કે ભાઈ તમારે A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ આના કરતા કેવો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ, બરાબર. એટલે કે આનું EMF આના EMF કરતા વધારે તો હોવું જ જોઈએ, પણ આ વોલ્ટેજ પણ આની કરતા શું હોવા જોઈએ? વધારે હોવા જોઈએ. તો જ તમને તાર ઉપર તટસ્થ બિંદુ મળે. અધરવાઇઝ તમને તાર ઉપર તટસ્થ બિંદુ મળી શકે નહીં. હવે ચોથો દાખલો કરીએ. ચાલો માનો કે અહીંયા તમને 50 વોલ્ટની બેટરી આપી દીધી છે. આંતરિક અવરોધ 2 ઓહમ આપ્યો છે. અહીંયા છે તાર AB. તારની લંબાઈને હું માની લ્યો કહી દઉં છે 10 મીટર. અને પોટેન્શિયોમીટરનો તાર એટલે કે A અને B વચ્ચેનો અવરોધ એ તમને આપી દીધો છે 8 ઓહમ. એટલે કે પોટેન્શિયોમીટરના તારનો અવરોધ જો 8 મીટર હોય અને તારની લંબાઈ 10 મીટર હોય તો તમે કનેક્શન આ રીતે કર્યું છે. જુઓ તો ગેલ્વેનોમીટર મારફતે માઇનસ આરે માઇનસ, પ્લસ આરે પ્લસ, આ રીતે. અને તમારે અહીંયા E1 મેળવવાના છે. E1 કેટલા? બરાબર. અહીંયા આંતરિક અવરોધ દાખલા તરીકે 1 ઓહમ લઈ લ્યો.
અને તમને L1 ની વેલ્યુ આપી દીધી છે 8 મીટર. તટસ્થ બિંદુ તમને 8 મીટર અંતરે મળતું હોય તો આ વિદ્યુત કોષનું EMF કેટલું હોય? હવે તમે મેળવો તો શું આવશે? E1. સ્ક્રીન પોઝ કરો અને આ દાખલો તમે જાતે ટ્રાય કરો તો આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આની જેટલો થશે 8 મીટર અંતરે, તો આના વોલ્ટેજ એ જ આના વોલ્ટેજ હશે. તો તમારે આના જ વોલ્ટેજ મેળવવાના છે B અને C વચ્ચેના. તો બસ એ જ આનું EMF. કરો તો ટ્રાય, શું આવશે? ચાલો જુઓ, તમને ખબર છે કે E1 બરાબર શું થાય? phi L1. આપણે E1 મેળવવાના છે. phi માટે IRM મને વધારે ઈઝી પડે છે અહીંયા, કેમ કે મને ટોટલ અવરોધ ખબર છે. જો તો અહીંયા આનો કેટલો છે? 8. આનો કેટલો છે? 2. આ 8 આ 2 બધા શ્રેણીમાં છે, ઓપન સર્કિટ કન્ડિશનમાં છે, કેમ કે તટસ્થ બિંદુ મળે છે એટલે આનો પ્રવાહ આ જ રીતે હાલે છે. 8 ને 2 10, વોલ્ટેજ 50, તો કરંટ કેટલો આવ્યો? 5 એમ્પિયર. તો અહીંયા 5 એમ્પિયર કરંટ ફ્લો થાય છે. જો 5 એમ્પિયર કરંટ ફ્લો થતો હોય તો આ થઈ ગયા 5 એકમ લંબાઈ દીઠ અવરોધ. બોલો, એકમ લંબાઈ દીઠ અવરોધ એટલે કે કુલ અવરોધ છેદમાં કુલ લંબાઈ. તો કુલ અવરોધ તમને 8 આપી દીધો છે. જોઈ લો અહીંયા કુલ તારનો અવરોધ 8 મીટર, કુલ લંબાઈ તમને 10 મીટર આપી છે. તમારે L1 શોધવાના છે. સોરી, L1 તમને આપી દીધા છે, એ પણ 8 મીટર આપ્યા છે. અને તો તમારે વિદ્યુત કોષનું EMF શોધવાનું છે. 5 તો 2, 2 તો 4, 8 ચોખ્ખું ને 32 વોલ્ટ. આમ આપેલ વિદ્યુત કોષનું EMF તમને અહીંયા કેટલું મળી ગયું? 32 વોલ્ટ. ખ્યાલ આવ્યો? ચાલો જો પાંચમો દાખલો કરી આગળ. દાખલા નંબર 5, એની સર્કિટ અહીંયા હું તમને દોરી દઉં. તો દાખલા નંબર 5 ની અંદર હવે આપણે આંતરિક અવરોધને લઈને એક દાખલો કરવાનો છે. તો આંતરિક અવરોધ માટેના દાખલા પણ આપણે કર્યા છે, તો એ દાખલો પણ આપણે એક લઈ લઈએ વધારે. અહીંયા એ પાસે 4 ઓહમ, 48 વોલ્ટ. અહીંયા છે A અને B. તારની લંબાઈ આપણે 10 મીટર જ રાખીએ. L બરાબર 10 મીટર. અને પોટેન્શિયોમીટરનો તાર AB નો અવરોધ એ તમને આપી દીધો છે 8 ઓહમ. બરાબર, કુલ અવરોધ તમને 8 ઓહમ આપી દીધો છે. રકમમાં તમને એકમ લંબાઈ દીઠ અવરોધ પણ આપી શકે. બરાબર છે, અહીંયા તમને કુલ અવરોધ 8 ઓહમ આપી દીધો છે. અને હવે આપણે ગૌણ પરિપથ માટે વિચારીએ તો ગૌણ પરિપથની અંદર તમને 8 વોલ્ટની બેટરી આપી છે અને એનો આંતરિક અવરોધ 2 ઓહમ આપી દીધો છે. શોધવાનો નથી, આપી દીધો છે. E1 બરાબર 8 વોલ્ટ આપ્યા છે. અને આપણે જે બાહ્ય અવરોધ R1 ગોઠવતા, કેપિટલ R1, એની કિંમત તમને 8 ઓહમ આપી દીધી છે. સોરી, 6 ઓહમ આપી છે. અને માની લો કે તટસ્થ બિંદુ અહીંયા C બિંદુએ મળે છે. બરાબર, L1 અંતરે. તો બસ એ તમારે L1 ની જ વેલ્યુ શોધવાની છે કે હવે L1 કેટલા હશે. તટસ્થ બિંદુ L1 કેટલા હશે એ તમારે શોધવાના છે. તો જો તો અહીંયા સ્વિચ તો ઓન જ કરીને રાખી છે આપણે, અને સ્વિચ ઓન કરીને રાખી છે એટલે કે અહીંયા જે આપણે સ્વિચ ગોઠવતા એ તો અહીંયા ઓન કરીને જ આપી છે, કે સ્વિચ છે જ નહીં. એટલે કે જો તમને તટસ્થ બિંદુ અહીંયા L1 અંતરે મળ્યું ત્યારે પણ આનો પ્રવાહ આમાંથી નહીં જાય, આનો પ્રવાહ આમ નહીં જતો હોય, પણ પ્રવાહ આમ તો વહેતો જશે. તો જે તમને તટસ્થ બિંદુ મળશે એ આ વિદ્યુત કોષના ટર્મિનલ વોલ્ટેજ આપશે તમને. એ તમને ખબર છે કેમ કે તમે ક્લોઝ સર્કિટ કન્ડિશનમાં તટસ્થ બિંદુ મેળવ્યું. તો હવે અહીંયા આંતરિક અવરોધ શોધવાનો નથી કીધો. બરાબર છે, જો ઈ બિંદુ આપી દીધું હોત તમને
બરાબર કે ભાઈ જ્યારે સ્વિચ ઓન હોય ત્યારે તટસ્થ બિંદુ આટલા અંતરે મળે, સ્વિચ ઓફ હોય તો એ તટસ્થ બિંદુ કેટલા અંતરે મળે એ પણ તમે મેળવી શકો છો. જો ત્યાં સ્વિચ ઓફ હોય તો E1 બરાબર 5L1, તો ઓપન સર્કિટ કન્ડિશનમાં, ક્લોઝ સર્કિટ કન્ડિશનમાં તમને L1 આપ્યા હોત, બરાબર, બે બિંદુ આપ્યું હોત અને આંતરિક અવરોધ શોધવાનો હોત તો આપણું સૂત્ર હતું R1 બરાબર R1 L1/L2 -1. પણ તમને ઓપન સર્કિટ અને ક્લોઝ સર્કિટ કન્ડિશનના તટસ્થ બિંદુઓ નથી આપ્યા, બરાબર. તમને સીધે સીધું એમ જ કહી દેવામાં આવ્યું છે કે આનો આંતરિક અવરોધ 2 ઓહમ છે, બાહ્ય અવરોધ 6 ઓહમ છે, E1 8 વોલ્ટ છે. જો ત્યાં હું લખી દઉં R1 બરાબર 6 ઓહમ ગૌણ પરિપથની અંદર, આંતરિક અવરોધ છે 2 ઓહમ, E1 બરાબર 8 વોલ્ટ. તો હવે મને કહો તો તટસ્થ બિંદુ ક્યાં મળે આ કન્ડિશનની અંદર? તમે જાતે ટ્રાય કરો તો કઈ રીતે તમે મેળવશો? ચાલો જો હવે અહીંયા હું તમને દાખલો કરાવું તો તમને પહેલા તો એ ખબર પડી ગઈ કે જે તમને તટસ્થ બિંદુ મળશે એ શું મળશે, તો કે એ ટર્મિનલ વોલ્ટેજ આપશે. કેમ કે આ તો અત્યારે ક્લોઝ સર્કિટ કન્ડિશનમાં છે, સ્વિચ ઓન છે એટલે. અને તેથી જો ટર્મિનલ વોલ્ટેજ મળે મને, E1 બેટરી જે છે એના ટર્મિનલ વોલ્ટેજ મળતો હોય તેનું સૂત્ર શું હોય? V1 બરાબર તો કે E1 માઇનસ I1 R1, જ્યાં I1 એટલે આ પરિપથમાંથી વહેતો પ્રવાહ I1 છે, તો આમાંથી પ્રવાહ I1 આલી રહ્યો છે, આમાંથી પ્રવાહ I ચાલતો હોય, આમાંથી I અને આમાંથી I1, આ બે વચ્ચે પ્રવાહની આપ-લે ન થઈ કેમ કે તટસ્થ બિંદુ અહીંયા મળી ગયું છે તમને. તો હવે જે મને તટસ્થ બિંદુ મળ્યું A અને C વચ્ચે, તો આ વોલ્ટેજ જે હશે એ જ આના ટર્મિનલ વોલ્ટેજ હશે કેમ કે ક્લોઝ સર્કિટ કન્ડિશન છે એટલે. તો V1 બરાબર હું શું લખી શકું? તો કે આના વોલ્ટેજ, તો આના વોલ્ટેજ કેટલા હોય A અને C વચ્ચેના? તો કે 5L1 બરાબર E1 માઇનસ I1 R1, આ રીતે હું લખી શકું. હવે એમ આવી ગયા વિદ્યુત સ્થિતિમાન પ્રચલન phi, તો એ તો મુખ્ય પરિપથ ઉપર જ આધાર રાખશે, તો મને એની ઉપરથી phi મળી જશે. E1 મને ખબર છે, R1 મને આપ્યા છે, જો તો ગૌણ પરિપથનો આંતરિક અવરોધ, I1 મેળવી લઉં અને phi મેળવી લઉં. I1 અને phi મળી ગયા, E1 R1 તો આપ્યા છે તો મને L1 મળી જશે. તો ચલો phi ની કિંમત શું થશે? તો મુખ્ય પરિપથમાં એકમ લંબાઈ દીઠ અવરોધ ગુણ્યા મુખ્ય પરિપથમાંથી વહેતો પ્રવાહ ઇન્ટુ L1 E1 માઇનસ I1 અને R1. ચાલો લખાવો વેલ્યુ. પેલા I કેટલા? મુખ્ય પરિપથમાં જુઓ તો આનો અવરોધ 4 છે અને AB નો અવરોધ કેટલો આપ્યો છે? 8. તો AB નો અવરોધ 8, આ અવરોધ 4, તો 8 ને 4 12 કુલ અવરોધ થયો. વોલ્ટેજ 48 છે તો કેટલો? 4 એમ્પિયર કરંટ ફ્લો થાય, 12 ચોકુ 48 એટલે. તો આ આવી ગયા 4. એકમ લંબાઈ દીઠ અવરોધ કયો તો કુલ લંબાઈ અને કુલ અવરોધ, તો કુલ અવરોધ 8, કુલ લંબાઈ 10 આપી છે, તો 8 ભાગ્યા 10 કુલ અવરોધ છેદમાં કુલ લંબાઈ ઇન્ટુ L1 આપણે શોધવાના છે. E1 બોલી જાવ તો કે E1 8 આપ્યા છે માઇનસ I1, I1 એટલે કે ગૌણ પરિપથમાંથી વહેતો પ્રવાહ. તો બોલો તો ગૌણ પરિપથનો કુલ અવરોધ કેટલો? આ બે સિરીઝમાં હોય તો, કેમ કે પ્રવાહ તો આમ જ વહી રહ્યો છે I1, તો 2 ને 6 8, વોલ્ટેજ એ 8, તો અવરોધ એ 8, વોલ્ટેજ એ 8, તો બોલો I બરાબર V/R, પ્રવાહ કેટલો? 1 એમ્પિયર ઇન્ટુ R1, તો આંતરિક અવરોધ કેટલો આપ્યો છે? 2. હાલો અહીંયા સાદરૂપ આપી દો તો હવે 8 ચોકુ 32, 32 ભાગ્યા 10, 32 ભાગ્યા 10 ને જો હું સામે જવા દઉં તો 10 ભાગ્યા 32 થઈ ગયા. તો L1 બરાબર 10 ભાગ્યા 32 ગુણ્યા 8 ઓછા 2 એટલે 6 થઈ ગયા. હાલો હવે અહીંયા આપણે સાદરૂપ આપી દઈએ તો કેટલા આવી ગયા? 60 ભાગ્યા 32 બરાબર છે. હવે હું હજી સાદરૂપ આગળ આપું તો 8 ચોકુ 32, 8 હે તો 4 બરાબર, 8 ચોકુ તો અહીંયા કેટલા આવી ગયા? 15 ચોકુ, તો 15 ભાગ્યા 8 મીટર. તો આમ તટસ્થ બિંદુ તમને મળ્યું હશે ક્લોઝ સર્કિટ કન્ડિશનની અંદર 15 ભાગ્યા 8. તો આવી રીતે તમે આંતરિક અવરોધને લઈને દાખલા મેળવી શકો. બરાબર. હવે આ જ દાખલાની અંદર તમને એમ કીધું હોત દાખલા તરીકે કે અહીંયા તમને આંતરિક અવરોધ નથી,
અહીંયા તમને આંતરિક અવરોધ આપ્યો નથી, બરાબર. અને તમને એમ કીધું છે કે ભાઈ આ સ્વિચ ઓફ છે અત્યારે. જો આ સ્વિચ ઓફ હોય તો હવે આંતરિક અવરોધ મેળવો. તો હવે આંતરિક અવરોધ કઈ રીતે મેળવશો તમે? તો હવે જો તમારે આંતરિક અવરોધ મેળવવો હોય તો તમારે વિચારવાનું કે આ સ્વિચ ઓફ હોય ત્યારે આને તો તમે જોડ્યા નથી. જોઈને તમે જોડ્યા નથી તો E1 બરાબર શું આવે? અગાઉના જ દાખલા E1 બરાબર 5L1. તો 8 વોલ્ટને સમતુલ્ય તમે તટસ્થ બિંદુ મેળવી લ્યો. એ થયું ઓપન સર્કિટ કન્ડિશનનું તટસ્થ બિંદુ. પછી તમને આ સ્વિચ ઓન કરી અને હવે તમને એમ કહી દેવું પડે કે જ્યારે તમે સ્વિચ ઓન કરો છો ત્યારે તટસ્થ બિંદુ માની લો કે તમને 15/8 મીટર અંતરે મળે છે અને સ્વિચ ઓફ હતી ત્યાંનું તટસ્થ બિંદુ તો તમે મેળવી શકતા હતા. તો હવે તમે આંતરિક અવરોધની ગણતરી કરી શકો, બરાબર. તો આ રીતે કોઈ પણ રીતે તમને ફેરવીને દાખલા પૂછે તો આપણને આવડવું જોઈએ. ચાલો જોઈએ નેક્સ્ટ. હવે આપણે એક છેલ્લો દાખલો કરીએ પોટેન્શિયોમીટરનો. એટલે આમાં બધી મેથડ આપણે કવર કરી લીધી એમ કહેવાય. અને ત્યારબાદ આપણે થોડું ગાણિતિક રીતે એક કન્સેપ્ટ સમજીએ, પછી આપણે વિદ્યુત પાવર શરૂ કરશું. ચાલો જો છેલ્લો દાખલો. બે ઓહમ અવરોધ આપ્યો છે, 40 વોલ્ટની બેટરી છે. અહીંયા એક તાર આપ્યો છે જેની એબીની કુલ લંબાઈ 10 મીટર આપણે લઈ લઈએ. આ 10 મીટર આપણે એની લંબાઈ લઈ લીધી. અને તમને અવરોધ આપી દીધો છે 8 ઓહમ. એ અને બી વચ્ચેનો અવરોધ આપી દીધો છે 8 ઓહમ, બરાબર. હવે અહીંયા આપણે બે વિદ્યુત કોષો જોડ્યા છે પેરેલલમાં. એક જોડતા હવે આપણે બે જોડ્યા છે અને બે એક સાથે ઓન કન્ડિશનમાં છે. જોવો તો અહીંયા પેરેલલમાં આ પેલો વિદ્યુત કોષ, એનો આંતરિક અવરોધ છે 2 ઓહમ અને 10 વોલ્ટ. આ બીજો વિદ્યુત કોષ છે, એ છે 4 વોલ્ટ, એનો આંતરિક અવરોધ છે 4 ઓહમ અને એને તમે ગેલ્વેનોમીટર સાથે જોડી અને તટસ્થ બિંદુ મેળવું તો એ તમને L1 અંતરે મળે છે, બરાબર. પણ એ L1 અંતર કેટલું આ તમારે શોધવાનું છે. તો ચાલો આ દાખલો કરી શકશો તમે? ટ્રાય કરો તો તમારી રીતે. તમને મેં મુખ્ય પરિપથની માહિતી તો આપી દીધી. અહીંયા બે વિદ્યુત કોષો પેરેલલમાં જોડીને આપ્યા હોય તો હવે તમને તટસ્થ બિંદુ ક્યાં મળશે આ તમારે મને કહેવાનું છે. તો સમજો કે અહીંયા જે તમને બે બેટરી આપી દીધી છે એ બે બેટરીનો સમતુલ્ય વિદ્યુત કોષ આપણે મેળવી લેશું અને એનો સમતુલ્ય અવરોધ મેળવી લેશું. કેમ કે આપણે બે વિદ્યુત કોષો આપ્યા એટલે તમને કંઈક નવું અહીંયા લાગ્યું. પણ એક જ વિદ્યુત કોષ હોત ને એનો આંતરિક અવરોધ આપ્યો હતો તો E1 બરાબર 5L1 તો દાખલો ઈઝી થઈ જાત. એક જ વિદ્યુત કોષ હોત, મળ્યો કે 10 વોલ્ટ 2 ઓહમ, તો બોલો તટસ્થ બિંદુ ક્યાં મળે? એ તો ઈઝી હતું. તો આપણે એક કામ કરીએ, આ બે વિદ્યુત કોષને સમતુલ્ય વિદ્યુત કોષ હું મેળવી લઉં અને હું એમ જ માનીશ કે મેં એક જ વિદ્યુત કોષ જોડ્યો છે અને હવે હું એનું તટસ્થ બિંદુ મેળવું છું. પણ એ આ બેનો સમતુલ્ય વિદ્યુત કોષ અહીંયા મેં જોડ્યો હશે. તો એ સમતુલ્ય વિદ્યુત કોષ કેટલો, બસ એ જ આપણે પહેલા શોધી લઈએ. તો એ મેં તમને મેળવતા શીખવાડ્યું તો એની ગણતરી કરતા યાદ કરો તો શું હતું? E ઇક્વિવેલન્ટ અપોન R ઇક્વિવેલન્ટ, E1 અપોન R1, E2 અપોન R2. મારે E ઇક્વિવેલન્ટ મેળવવા છે એટલે કે આ બે વિદ્યુત કોષનો સમતુલ્ય EMF મેળવવો છે, જેને હું એક જ કોષ તરીકે સમજીશ. હવેથી આગળ આ ભૂસી અને એક જ કોષ આપણે દોરી નાખશું. અને R ઇક્વિવેલન્ટ તો 2 અને 4 પેરેલલમાં છે તો શું આવશે? અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો, તો 4 દુ ને 8. અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો તો 4 ને 2 6. તો છેદનો છેદ ક્યાં ગયો? અંશમાં. કેમ કે અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો તો R ઇક્વિવેલન્ટ શું આવશે? 4 દુ 8 ભાગ્યા 6.
તો આર ઇક્વિવેલન્ટ આવ્યા 8 ભાગ્યા 6, છેદનો છેદ અંશમાં જવા દીધો. બોલો E1 કેટલા? E1 તો E1 છે 10, 10 ભાગ્યા 2, 4 ભાગ્યા 4, 5 વત્તા 1. હાલો બોલો E ઇક્વિવેલન્ટ. હવે છેદનો છેદ ક્યાં ગયો? ઓલી બાજુ જાય તો અંશમાં, અંશનો છેદ ઓલી બાજુ જાય તો છેદમાં આવશે. હવે જો અહીંયા સાદરૂપ આપું તો 6 આવ્યા. બોલો 6 6 કેન્સલ થઈ ગયા તો કેટલા આવ્યા? સમતુલ્ય વોલ્ટેજ 8 વોલ્ટ આવી ગયા. અને જો 8 વોલ્ટ આવ્યા હોય તો હવે મને અહીંયા તટસ્થ બિંદુ મળી શકે. તો આ વિદ્યુત કોષને હું કાઢી નાખું. બરાબર, આ 8 વોલ્ટ છે, માની લ્યો કે E બરાબર અથવા તો E1 બરાબર, અને એના આંતરિક અવરોધ ઉપર તો તટસ્થ બિંદુનો આધાર નથી. તોય જો આપણે લખવું હોય તો 8/6 આવ્યા હતા, અને 8/6 એટલે કેટલા આવશે? 4/3 ઓહમ, અને 8 વોલ્ટ. તો હવે તટસ્થ બિંદુ મેળવો તો ક્યાં મળશે? તો હવે તમને તટસ્થ બિંદુ મળી જશે E બરાબર 5L1, 5 એટલે I into RM ઇન્ટુ L1. E1 8 આપી દીધા છે તમને, અથવા તો આપણને 8 મળી ગયા E1 એટલે. બોલો પરિપથમાંથી વહેતો પ્રવાહ આ 2 છે, અને આ કેટલા છે? 8. તો 8 અને 2 10, અને વોલ્ટેજ 40. તો પ્રવાહ કેટલો બહાર આવ્યો? મારી સાથે બોલવાનું રાખો, 4 એમ્પિયર. તો અહીંયા હું 4 કરી નાખું. બોલો એકમ લંબાઈ દીઠ અવરોધ, કુલ લંબાઈ 10 છે, કુલ અવરોધ 8 છે. તો એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો થયો? તો કે 8 ભાગ્યા 10 ઇન્ટુ L1. જો તો અહીંયાથી 8 8 કેન્સલ થઈ ગયા તો L1 બરાબર શું આવી ગયા? 10 ભાગ્યા 4, 2.5 મીટર અંતરે તમને તટસ્થ બિંદુ મળે. બરાબર, તો આવી રીતે તમે આવા દાખલા સોલ્વ કરી શકો. તો અહીંયા મેં તમને પોટેન્શિયોમીટરને લઈને લગભગ બધી જ રીતો સોલ્વ કરાવી દીધી છે. હવે આપણે એક નવી રીત શીખવાની છે, જે આપણે ટેક્સ્ટબુકમાં ઘણી બધી જગ્યાએ કામમાં આવશે. ગણિતવાળાને એ ઓલરેડી આવડતું જ હોય છે. બાયોલોજીના વિદ્યાર્થીઓ હોય એના માટે ખાસ જરૂરી છે એ મેથડ, જે આપણે અત્યારે હું તમને સમજાવું છું. એ મેથડ એવી છે કે કોઈ પણ વિધેય હોય, બરાબર છે, કોઈ પણ રાશિ મહત્તમ કે ન્યૂનતમ કિંમત મેળવવી. કોઈ પણ રાશિની મહત્તમ કે મિનિમમ કિંમત મેળવવી. તો આપણે કોઈ પણ રાશિની મહત્તમ કે મિનિમમ કિંમત કઈ રીતે મેળવી શકીએ? બરાબર, ગાણિતિક રીતે. એ અહીંયા આપણે સમજવાનું છે. એની આપણે જરૂર ઘણી બધી જગ્યાએ ફિઝિક્સમાં પડવાની છે, એટલા માટે આ દાખલા કરવા જરૂરી છે. આ કન્સેપ્ટ તમને આવડવો જોઈએ. તો ચાલો જો, માની લો કે કોઈ એક વિધેય છે fx, બરાબર, અને જો આ વિધેય fx હોય, એ માની લો કે આ રીતે હોય. કોઈ પણ એક વિધેય હું ધારી લઉં, દાખલા તરીકે x² + bx + c, બરાબર, આવું એક વિધેય છે માની લો કે. અને જો આવું એક વિધેય તમને આપી દીધું હોય x² + bx + c, અને આ વિધેયની તમારે મહત્તમ કે મિનિમમ કિંમત મેળવવી છે. બરાબર, આપણે ફિઝિક્સમાં એ કોઈ રાશિ હશે, પણ મારે આ વિધેયની મહત્તમ કે મિનિમમ જો કિંમત મેળવવી હોય તો હું કઈ રીતે મેળવી શકું? તો એના માટે મારે આનું પ્રથમ વિકલન કરવું પડશે x ની સાપેક્ષે, એટલે કે df/dx. એને હું f ડેશ વડે બતાવી દઈશ, f ડેશ x. બરાબર, પ્રથમ વિકલનને આ રીતે પણ બતાવવામાં આવે. તો એનું પ્રથમ વિકલન કરી નાખીશ, અને એનું પ્રથમ વિકલન અહીંયા કરો તો શું આવશે કયો તો મને? તો પ્રથમ વિકલન આવી ગયું 2ax + b, c નું વિકલન તો 0 થઈ ગયું. અને પ્રથમ વિકલન જે આવ્યું એના બરાબર હું મૂકી દઈશ 0. પ્રથમ વિકલન બરાબર શું મૂકી દઈશું? 0. અને જો હું પ્રથમ વિકલન 0 મૂકી દઉં તો એને અનુરૂપ મને x ની કોઈ એક કિંમત મળશે. બોલો તો અહીંયા x ની મને શું કિંમત મળી? તો કે x બરાબર આવ્યા -b/2m.
x બરાબર શું આવશે 2ax પ્લસ b બરાબર 0 મૂકું તો મને x ની કિંમત મળી -b/2a અને ઈ જે કિંમત મળી મને x ની કિંમત આ કિંમત હું મૂળ સમીકરણમાં મૂકી દઈશ. કોની જગ્યાએ? x ની જગ્યાએ. અને આ કિંમત જો હું x ની જગ્યાએ મૂકી દઉં તો હવે મને f of x ની જે કિંમત મળશે એ આપેલ રાશિની મહત્તમ કે મિનિમમ કિંમત હશે. કાં તો મહત્તમ હશે ને કાં મિનિમમ હશે. હવે મહત્તમ હશે કે મિનિમમ હશે એ કેમ ખબર પડશે? તો એના માટે તમારે એનું દ્વિતીય વિકલન કરવાનું. દ્વિતીય વિકલન હું f ડબલ ડેશ x વડે બતાવી દઉં. અહીંયા મેં પ્રથમ વિકલન f ડેશ x વડે બતાવ્યું હતું તો f ડબલ ડેશ x એના બરાબર આવી ગયા 2a. જો તો આનું વિકલન 2ax પ્લસ b એટલે કે દ્વિતીય વિકલન 2a એવું. જો 2a ઇઝ ગ્રેટર ધેન 0 હોય, જો 2a ની કિંમત 0 કરતા મોટી હોય તો જે આ શરત મળી તમને x ની આ વેલ્યુ મળી ઈ શરત ઈ આપેલ વિધેયમાં જ્યારે તમે કિંમત મૂકશો ત્યારે આપેલ વિધેયની જે કિંમત આવશે ઈ મહત્તમ કિંમત હશે કે મિનિમમ કિંમત હશે આપેલ વિધેયની. તો દ્વિતીય વિકલનનો આન્સર જો 0 કરતા વધારે આવે તો આ જે શરત મળી તમને ઈ શરત મિનિમમની શરત હશે. અને જો 2a ની કિંમત ઋણ આવશે એટલે કે દ્વિતીય વિકલન ઋણ કિંમત મળી તમને તો જે તમને આ શરત મળી એ આપેલ વિધેયની કઈ શરત હશે? તો કે એની મેક્સિમમ વેલ્યુની શરત હશે. એટલે કે આ કિંમત તમે આમાં મૂકશો તો આ વિધેયની મહત્તમ કિંમત મળશે. અને જો દ્વિતીય વિકલન ધન આવ્યું તો જો તમે આ કિંમત મુખ્ય સમીકરણમાં મૂકશો તો તમને આ વિધેયની મિનિમમ કિંમત મળશે. બરાબર. તો આ રીતે કોઈ પણ રાશિની મહત્તમ કે મિનિમમ વેલ્યુ નક્કી કરી શકાતી હોય છે. બરાબર. હું તમને એના એક્ઝામ્પલ કરાવું તો તમને ખ્યાલ આવશે. પણ ફરી એકવાર આપણે સમજી લઈએ મેં તમને શું કીધું. તો માની લો કે તમને એક સમીકરણ આપ્યું છે. એક રાશિ છે f of x, એક રાશિ છે અને x નું વિધેય છે, એનું આ સમીકરણ છે. હવે તમને એવું કહેવામાં આવ્યું કે આ રાશિની મહત્તમ કે મિનિમમ કિંમત મેળવો અથવા તો બે કિંમત મેળવો, મહત્તમ અને મિનિમમ. તો તમારાનું પ્રથમ વિકલન કરવાનું. પ્રથમ વિકલન બરાબર 0 મૂકી દેવાના. 0 મૂકશો તો તમને એ જે x છે x જે ચલ છે એની એક કિંમત મળશે. ઈ કાં તો મહત્તમની શરત હશે કાં મિનિમમની શરત હશે. એટલે કે આ વેલ્યુ તમારે ક્યાં મૂકવાની? તો કે આ વેલ્યુ તમારે પાછી અહીંયા મૂકી દેવાની. તો તમને આ વિધેયની કાં તો મહત્તમ કાં મિનિમમ વેલ્યુ મળશે. હવે મહત્તમ મળી કે મિનિમમ એ કઈ રીતે ખબર પડશે? તો આનું દ્વિતીય વિકલન કરો. જો દ્વિતીય વિકલન ધન આવશે તો સમજવાનું કે આ કિંમત મૂકવાથી તમને મિનિમમ વેલ્યુ મળી. અને જો દ્વિતીય વિકલન ઋણ મળશે આનું તો સમજવાનું કે આ જે શરત છે એ તમને મેક્સિમમની શરત છે. એટલે કે એ કિંમત તમે આમાં મૂકશો તો આ વિધેયની તમને મહત્તમ કિંમત મળી ગઈ. બરાબર. જેમ કે આપણે દાખલાની મદદથી સમજીએ. ચાલો આવો જો કઈ રીતે કરીએ આપણે. દાખલા તરીકે હવે માની લો કે f of x is equal to છે x square minus 5x plus 6. આ એક વિધેય છે અને મેં તમને એમ કીધું કે ભાઈ આ જે વિધેય છે એની કાં તો મહત્તમ કાં તો મિનિમમ અથવા તો બે મળી શકે તો બે વેલ્યુ મેળવો. મહત્તમ વેલ્યુ અને મિનિમમ વેલ્યુ. જો મિનિમમ મળી શકે તો મિનિમમ મેળવો, મહત્તમ મળી શકે તો મહત્તમ મેળવો, બે મળી શકે તો બે વેલ્યુ મેળવો. આ વિધેયની મહત્તમ અથવા મિનિમમ અથવા તો બંને વેલ્યુ મેળવો. તો હું એક કામ કરું, કઈ રીતે મહત્તમ કે મિનિમમ વેલ્યુ મળશે? તો એનું પ્રથમ વિકલન બરાબર 0 બતાવો. પ્રથમ વિકલન બરાબર 0 મૂકવાથી એક એવી શરત મળશે જે શરત આમાં મૂકવાથી તમને આની મહત્તમ કે મિનિમમ વેલ્યુ મળે. બોલો તો ફરી વાર શું કરવાનું? કે આનું પ્રથમ વિકલન કરવાથી તમને એક શરત મળશે, ઈ કિંમત એક કિંમત મળશે તમને. એનું પ્રથમ વિકલન બરાબર 0 બતાવવાથી આપેલ ચલની એક કિંમત મળશે. અહીંયા ચલ કોણ છે? x.
x ચલ છે તો તમે આનું જો પ્રથમ વિકલન કરશો તો ઈ ચલની તમને કિંમત મળશે. ઈ ચલની કિંમત તમે આમાં મૂકી દેશો તો તમને આની મહત્તમ કે મિનિમમ કિંમત મળશે. દાખલા તરીકે જો તો અહીંયા હું આનું વિકલન કરું, પેલું વિકલન કરું f ડેશ x કરો તો પેલું વિકલન શું આવશે તો કે 2x - 5 એના બરાબર મારે શું મૂકી દેવાનું 0 અને 2x - 5 બરાબર જો હું 0 મૂકી દઉં તો હવે મને કહો તો x ની મને કઈ કિંમત મળી તો કે x બરાબર 5/2 અને x બરાબર 5/2 મળ્યા એ મને એક શરત મળી. પેલા વિકલન બરાબર 0 મૂકવાથી આપેલ ચલની એક કિંમત મળી. ઈ કિંમત હું આમાં મૂકી દઉં તો મને આ સમીકરણની મહત્તમ અથવા મિનિમમ વેલ્યુ મળે. કઈ રીતે તો મૂકો તો આમાં કિંમત શું આવી 5/2 સ્ક્વેર માઇનસ 5 × 5/2 પ્લસ 6 તો અહીંયા આવી ગયા 25/4 માઇનસ 25/2 પ્લસ 6 આવી કિંમત મળી. હવે 25/4 અને 25/2 તો કેટલા આવી ગયા માઇનસ 25/4 અને પ્લસ 6 એટલે કે તમે આનું સાદુરૂપ આપી દો જે કિંમત મળી તમને ઈ કિંમત કાં તો એની મહત્તમ કિંમત હશે ને કાં એની કઈ કિંમત હશે મિનિમમ કિંમત હશે. જો તો અહીંયા લસા લઈ લ્યો તો કેટલા આવ્યા 6 × 24 માઇનસ 25 પ્લસ 24/4 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવી ગયા માઇનસ 1/4 આવી કિંમત આવી બરાબર. તો એ માઇનસ 1/4 તમને મળ્યા ઈ આપેલ રાશિની કાં તો મહત્તમ અને કાં તો કઈ કિંમત હશે ન્યૂનતમ કિંમત હશે. હવે મહત્તમ છે કે ન્યૂનતમ ઈ કેમ ખબર પડે તેના માટે તમે આનું દ્વિતીય વિકલન કરો f ડબલ ડેશ x આનું તો દ્વિતીય વિકલન શું આવશે 2x - 5 નું 2 તો એ 2 છે ઈ ગ્રેટર ધેન 0 છે કે લેસ ધેન 2 તો ગ્રેટર ધેન 0 છે. તો દ્વિતીય વિકલન ધન આવ્યું એનો મતલબ કે આ શરત ઈ કોની શરત થઈ તો કે આપેલી શરત છે મિનિમમની શરત થઈ અને તેથી -1/4 ઈ આ વિધેયની કઈ કિંમત મળી તમને ન્યૂનતમ કિંમત મળી. પણ જો આ લેસ ધેન 0 હતો 0 કરતા માની લો કે આ કિંમત ઋણમાં હોત તો આપેલી શરત છે એ કઈ શરત થાત એટલે કે આ શરત છે એ કોની શરત થાત તો કે મહત્તમની શરત થાત અને એની કિંમત તમે આમાં મૂકો તો આ વિધેયની કઈ કિંમત મળે તમને મહત્તમ કિંમત મળે બરાબર. હજી એક દાખલો આપણે કરીએ જો તો હજી એક દાખલો આપણે કરીએ f of x is equal to -3x² plus 2x plus 1 હવે ટ્રાય કરો તો તમારી રીતે આવડે છે તમને જોવો તો તમારી રીતે ટ્રાય કરો તો થાય છે તમારાથી સ્ક્રીન પોઝ કરો તમારી જાતે ટ્રાય કરો ચાલો જો શું કરવાનું મહત્તમ કે મિનિમમ માટે પેલાનું વિકલન શું બતાવી દેવાનું 0 તો આનું વિકલન કરો તો -6x plus 2 is equal to 0 તો x બરાબર શું આવી ગયા તો કે x બરાબર આવી ગયા 2/6 એટલે કે 1/3 અને 1/3 જે મળ્યા બરાબર એ તમને શરત મળી કિંમત નથી મળી આ તમને શું મળી શરત મળી કોની શરત આઈધર મિનિમમ ઓર મેક્સિમમ બરાબર. હવે આ શરત આ ચલની કિંમત અહીંયા મૂકો તો તમને મહત્તમ અથવા મિનિમમ કિંમત મળશે પણ આ કિંમત અહીંયા મૂકવાથી મહત્તમ છે કિંમત કે મિનિમમ એ કેમ ખબર પડે તો એના માટે દ્વિતીય વિકલન કરવાનું. આનું દ્વિતીય વિકલન શું આવશે જો તો -6 which is less than 0 તો લેસ ધેન 0 આવ્યા એનો મતલબ કે આ શરત કોની શરત છે મિનિમમની કે મહત્તમની તો આ શરત છે એ મહત્તમની શરત છે કેમ કે ઋણ આવ્યું દ્વિતીય વિકલન એટલે તો આ કિંમત અહીંયા મૂકવાથી તમને આપેલ રાશિની મહત્તમ કિંમત મળશે આપેલ વિધેયની મહત્તમ કિંમત મળશે હાલો મૂકો તો શું આવશે તો f of x -3 1/3² 2 1/3 plus 1 -3/9 plus 2/3 plus 1 -1/3
+2/3 +1 આવી રીતની કિંમત મળી તમને. તો ચાલો શું આવશે અહીંયા 3 લસા લઈ લ્યો તો -1 +2 +3 ઇઝ ઇક્વલ ટુ 4/3. તો f ઓફ x ની જે 4/3 વેલ્યુ મળી એ કઈ વેલ્યુ થઈ? એની મહત્તમ કિંમત થઈ. શું કામ મહત્તમ થઈ? કેમ કે એનું દ્વિતીય વિકલન ઋણ આવ્યું. તો આ જે શરત છે આ વિધેયની મહત્તમ કિંમત મેળવવા માટેની શરત થઈ. આમ કોઈ પણ રાશિની મહત્તમ કે મિનિમમ કિંમત મેળવવાની હોય ત્યારે તમારે એનું પ્રથમ વિકલન 0 બતાવી એ કિંમત અહીંયા મૂકવાથી એ તમને રાશિની મહત્તમ કે મિનિમમ વેલ્યુ મળશે. બરાબર, ચાલો જો આગળ હજી દાખલા તરીકે 3 કરીએ આપણે. f of x is equal to x cube minus 12x plus 1. ચલો આનું પેલું વિકલન કરો તો શું આવશે? 3x square minus 12 is equal to હું શું મૂકી દઉં? 0. તો x square બરાબર શું આવી ગયા? 12/3 is equal to 4. તો x બરાબર શું આવ્યા? +or-2. અહીંયા મને બે વેલ્યુ મળી +or-2. એટલે x બરાબર 2 અને x બરાબર શું આવ્યા? -2. એટલે કે મને બે શરત મળી અને બે શરત મળતી હોય તો એનો મતલબ એવો થયો કે એક મહત્તમની શરત હશે અને એક મિનિમમની શરત હશે. તો અહીંયા મને છે આગળના મેં જે બે દાખલા કરાવ્યા એની અંદર કાં તો તમને ન્યૂનતમની કિંમત મળતી હતી કાં તમને મહત્તમની કિંમત મળતી હતી. અહીંયા તમને બે વેલ્યુ મળે છે. જો બરાબર, હવે કઈ મહત્તમની શરત છે ને કઈ મિનિમમની શરત છે તો એ ચેક કરીએ. તો જો તો અહીંયા દ્વિતીય વિકલન કરો તો શું આવશે? તો હું દ્વિતીય વિકલન કરું તો અહીંયા આવી ગયા 6x. આનું દ્વિતીય વિકલન શું આવ્યું? 6x. હવે એક કામ કરો, 2 મૂકો તો શું આવશે? તો 2 મૂકો તો 12 આવ્યા. એ તો 0 કરતા મોટા છે. તો x બરાબર 2 છે એ કઈ શરત થઈ? તો કે x બરાબર 2 છે એ મિનિમમની શરત થશે. કેમ કે ધન આવ્યા તો આ મિનિમમની શરત થઈ. અને x બરાબર -2 મૂકો તો -12 આવ્યા. એ 0 કરતા છે એ નાના થયા, ઋણ થયા. અને ઋણ આવે તો એ કઈ શરત થઈ? મેક્સિમમની શરત થઈ. હવે તમને કઈ કિંમત મેળવવાની કીધી છે? મિનિમમ કે મેક્સિમમ? એ જે મેળવવાની હોય એ કિંમત મૂકી દઈએ. તો જો તો 2 મૂકીએ તો મિનિમમ વેલ્યુ મળશે, -2 મૂકીએ તો મેક્સિમમ વેલ્યુ મળશે તમને. તો આમાં કિંમત મૂકીને ચેક કરી લ્યો તમે. તો ચાલો જો, તેથી અહીંયા હું મૂકી દઉં f of 2. પેલા હું 2 મૂકી દઉં તો જો તો શું મળશે મને 2 મૂકવાથી? અહીંયા આવી ગયા 8 - 24 + 1 એટલે 8 ને 9 અને 24 માંથી 9 બાદ કરો તો કેટલા આવશે? -15. તો અહીંયા આવી ગયા -15. હવે f of -2 મૂકીને ચેક કરો તો બોલો -2 નો ઘન કેટલો આવશે? -8. અહીંયા -2 મૂકો તો કેટલા આવે? +24 +1 એટલે કેટલા આવ્યા? 25. 25 - 8 કરો તો કેટલા આવ્યા? 17. તો આ કઈ વેલ્યુ થઈ? મિનિમમ. અને આ કઈ વેલ્યુ થઈ? મેક્સિમમ. જોઈ લ્યો. બરાબર, દ્વિતીય વિકલન ઈ 2 મૂકવાથી 12 આવ્યું એ મિનિમમની શરત થઈ. એટલે કે 2 મૂકશો તો ધન કિંમત આવી. એટલે 2 મૂકશો તો આમાં 2 મૂકશો તો તમને કઈ વેલ્યુ મળશે? મિનિમમ મળશે. અને -2 મૂકો તો દ્વિતીય વિકલન ઋણ આવ્યું. મતલબ કે -2 છે એ કઈ શરત થઈ? તો કે મેક્સિમમની શરત થઈ. જોઈ લ્યો, -2 મૂકવાથી આન્સર 17 આવ્યો અને 2 મૂકવાથી આન્સર -15 આવ્યો. તો આ રીતે તમને ઘણીવાર છે એ 2 વેલ્યુ પણ મળી શકતી હોય તો કઈ મેક્સિમમ કઈ મિનિમમ ની ખબર પડે. ઘણીવાર એક જ વેલ્યુ મળતી હોય તો એ છે કાં તો મેક્સિમમની હશે ને કાં મિનિમમની હશે. એ તમારે દ્વિતીય વિકલન ઉપરથી ખબર પડે. હજી એક દાખલો હું તમને કરાવું. જો તો અહીંયા હવે આ છેલ્લો દાખલો આપણે કરી લઈએ એટલે તમને હવે ખ્યાલ આવી ગયો હશે એમ હું માનું છું. દાખલા તરીકે f of x is equal to x³ -6x² + 9x + 15.
કરો તો f ડેશ x, પ્રથમ વિકલન શું આવશે એનું 3x સ્ક્વેર માઇનસ 12x પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ હું શું મૂકી દઉં 0. તો જો હું 0 મૂકી દઉં 3 કોમન લઈ લઉં તો x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. બોલો 3 0 ના છેદમાં ગયા તો 0 થઈ ગયા. x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 3 ના અવયવ પાડો તો x બરાબર 3 અને x બરાબર શું આવી ગયા 1 બરાબર. તો x બરાબર 3 અને x બરાબર 1 આવ્યા તો કઈ મહત્તમની શરત હશે, કઈ મિનિમમની શરત હશે? ચાલો ચેક કરીએ. હવે દ્વિતીય વિકલન કરો. તો દ્વિતીય વિકલન જો મેં આનું કર્યું તો મને આન્સર મળ્યો 6x માઇનસ 12. હવે એમાં સૌથી પહેલા હું 3 મૂકીને ચેક કરું. જો હું 3 મૂકું તો 6 તેરી ને 18, 18 ઓછા 12 એટલે 6 વિચ ઇઝ ગ્રેટર ધેન 0. અને હું 1 મૂકીને ચેક કરું x ની બદલે, તો x ની બદલે 1 મૂકું તો કેટલા આવશે 6 ઓછા 12 એટલે ઓછા 6 વિચ ઇઝ લેસ ધેન 0. તો 3 મૂકશો તમે મુખ્ય સમીકરણની અંદર તો આ કઈ શરત થઈ મિનિમમ, આ કઈ શરત થઈ મેક્સિમમ. તો 3 છે એ કઈ શરત થઈ મિનિમમની અને 1 કઈ શરત થઈ મેક્સિમમની. બરાબર છે. હવે કિંમત મૂકીને જોઈ લઈએ કે મિનિમમ મેક્સિમમ મળે છે કે નહીં. જો તો f ઓફ x એટલે કે f ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માઇનસ 6x સ્ક્વેર પ્લસ 9x પ્લસ 15. ચલો આમાં કિંમત મૂકો. પહેલા હું મૂકી દઉં 3. તો 3 તેરી 9 તેરી 27. અહીંયા જો તો 3 નો વર્ગ 9, 9 છક 54 પ્લસ 9 તેરી ને 27 પ્લસ 15. 27 દુ 54, 54 54 કેન્સલ. કેટલો આન્સર આવ્યો 15. f ઓફ 1 મૂકી દો મુખ્ય સમીકરણમાં. બોલો આ કઈ શરત હતી 3 મૂકવાથી આન્સર ધન આવ્યો તો મિનિમમની. તો આ તમને મિનિમમ વેલ્યુ મળી આપેલ ફંક્શનની. હવે 1 મૂકીને ચેક કરો તો અહીંયા 1 માઇનસ 6 પ્લસ 9 પ્લસ 15. જો તો 15 ને 9 કેટલા થાય 24, 24 ને 25, 25 માંથી 6 બાદ કર્યા તો કેટલા આવ્યા 19. તો 19 એ કઈ વેલ્યુ થઈ મેક્સિમમ. તો આવી રીતે તમે કોઈ પણ રાશિની મિનિમમ મેક્સિમમ વેલ્યુ પણ મેળવી શકો, અથવા તો માત્ર મિનિમમ વેલ્યુ જ મળતી હોય અથવા તો મેક્સિમમ વેલ્યુ મળતી હોય. પણ કઈ રીતે મળે હવે તમને એની ખબર પડવી જોઈએ. પાવરની અંદર આપણે એનો ઉપયોગ કરવાનો છે. એ ઉપરાંત છે આગળના જ્યારે આપણે આગળના ચેપ્ટર ભણાવશું એની અંદર પણ તમારે આ કન્સેપ્ટનો ઉપયોગ આવશે. તો તમારે આ બધી વસ્તુ મગજમાં રાખવાની રહેશે. આ બધું પાકી બુકમાં કન્ટિન્યુ જ ઉતારી લેજો. બરાબર. અને હવે આપણે શરૂ કરીએ છીએ વિદ્યુત પાવર, અને પાવર પૂરું થાય પછી આપણે ચેપ્ટર નંબર 4 શરૂ કરશું. ઓકે, થેન્ક યુ.